હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જશો? તો ગાઈઝ, તમને એમ લાગતું હશે કે આ વ્લોગ રાતે બનાવે છે કે દિવસે? તો ગાઈઝ, અત્યારે હું વ્લોગ બનાવું છું રાત્રે. આપણે દિવસનો વ્લોગ ન બનાવ્યો કારણ કે પછી તમને કંટાળો આવશે, સમજ્યા? કે રોજ ફેરામાં જ જઈએ, આના વ્લોગ નથી જોવા, એમ કરીને તમે આમાંથી અડી જશો. એટલા માટે ગાઈઝ આપણે આજે ચેન્જ કર્યું છે, રાતે વ્લોગ બનાવ્યો, સમજ્યા? તો આજે ફૂલી નાઇટ વ્લોગ આપણે બનાવવાનો હોય. ફૂલી નાઇટ વ્લોગ બનાવીએ, સવારમાં અપલોડ કરશું. ફૂલી નાઇટ આપણે આજે રાત્રે શું કરીએ છીએ એ પ્રમાણે આપણે વ્લોગ બનાવશું. કદાચ આપણે હોઈ જાય તો આપણે ઈ પણ નાખશું, આપણો મોબાઈલ રાખી દઈશું સામે. તો ગાઈઝ, અત્યારે તો હું જો અહીંયા રૂમમાં બેઠો છું, બરોબર? તો આજે ફૂલ નાઇટ વ્લોગ કરીએ. ફૂલ નાઇટ એટલે કદાચ હું ક્યારે હોઈ જાઉં, ક્યારે જાગું છું, એ રીતનો આપણે વ્લોગ બનાવીએ. અને તમને તો ખબર જ છે, આપણે સવારમાં ફેરામાં જવાના છીએ. તો આજે વિચાર કર્યો કે વ્લોગ આપણે આજ નથી બનાવવો. આજે આપણે પબ્લિકને કાંઈક નાઇટ વ્લોગ દઈએ, સમજ્યા? તો સવારમાં પછી મારે હે ને જિગ્નેશ કવિરાજનો ફોન આવ્યો, સમજ્યા? એ વાત હું તમને કરી દઉં થોડી, કે સવારમાં મારે જિગ્નેશ કવિરાજનો ફોન આવ્યો. ક્યાં જીગા દાદા? ના આવે, એ તો હું અમથા કહું. अरे कहना क्या चाहते हो? એવું બધું હોતો હોય છે, આપણામાં કોઈ દી આવે ફોન? નો આવે. તો પછી હે ને મેં વિચાર્યું, આપણે ક્યારે, મેં કીધું યુટ્યુબમાં વ્યૂ આવશે. વ્યૂ તો આવતા જ નથી. તો આપણે ડેઈલી વ્લોગ ચાલુ જ રાખવાના છે. વ્યૂ આવવા હોય તો આવે, અને ન આવવા હોય તો ન આવે, બરોબર? આપણે વ્લોગ ચાલુ રાખવાના છે. પબ્લિકને જે કહેવું હોય એ કે, જેને જે જોવું હોય એ જોવે. આપણે આપણી રીતે ચાલુ રાખવાનું છે, સમજ્યા? ફૂલે ફૂલ ગરમી થાય છે, અને પંખા આપણે રાખ્યા છે બંધ, કારણ કે પછી અવાજ આવે પંખાનો, અને મારો અવાજ તમને સંભળાય નહીં, સમજ્યા? તો પછી હવે આપણી રિક્ષા હજી થોડાક દીથી, મહિનો થઈ ગયો આપણે સર્વિસ ન કરાવી, તો એક ફુવારો આપણે મરાવવાનો છે. તો એ લગભગ કાલ પરમદી મરાઈ દેશું. એટલે ધૂળ જામી ગઈ છે. મોરબીમાં તો ગમે એવા ફુવારા મરાવો ને, ધૂળ તમારે કાયમ બારે માસ ઉડવાની. કદાચ તમે ધોઈને કદાચ ઘરે મૂક્યું હોય ને, ઘરે તોય અહીંયા તમે કદાચ ધોઈને હજી ઘરે મૂકીને 5 મિનિટ થાય ને પછી આમ તમે આમ આંગળી કરો ને તોય તમારા હાથમાં ધૂળ આવે. એ મોરબીની ઓલી શાન છે. लेकिन एक सेकंड, અહીંયા હાલો, અત્યારે આંખમાં ખંજવાળ આવે યાર, શું હોય છે? આહા. તો ગાઈઝ, નહીં બેન તૈયાર થઈ ગયો, સમજ્યા? તો હાલો ઘડીક કાંઈક રીલ બિલ જોઈશું. રીલ બિલ જોઈને પછી આપણે મળીએ. કદાચ આપણે બાયણે જાવ તો હું બાયણેથી વ્લોગ ચાલુ કરીશ. અંદર આવ્યો તો અંદરથી વ્લોગ ચાલુ કર્યું, એવું બધું હોય. રાતે તો તમને ખબર જ છે. તો અત્યારે વાગ્યા હે કેટલા ખબર હે? 11:30 એવું કંઈક વાગ્યું છે. તો ત્યાં લગી હવે 10-15 મિનિટ રીલ બિલ જોઈને પછી કંઈક વિચારીએ. તો ગાઈઝ, અત્યારે હું બહાર આવ્યો છું રૂમની, અને હાલો જાઉં નીચે. તો આ રહી આપણી સીડીઓ. કદાચ ભૂત આવી શકે છે, સમજ્યા? તો ગમે ત્યારે ભૂતય થાય ને બધું થાય, સમજ્યા? તો
થાય તો થાય એમાં હું હાલો આપણે હેઠ આવેલા જઈએ. તો ગાઈસ અત્યારે હું અહીંયા આગળ બહાર બેઠો છું, સામેથી આવ્યા આપણે. એટલે તું ચમ ત્યાં બેઠો બેઠો બંકાવા ખાશે? આ તો મોલ્ડિંગ ખાતા વાળા સાહેબ. મોલ્ડિંગ ખાતા આવડા જોજો તાર બાપા પાડી જાય ને વિડીયોમાં. હા અને અમે લોડિંગ ખાતા વાળા. અમારે હાલતા ફોન આવે તો હાલતા ઉપડવું પડે. આહા ઊંઘ આવે છે પણ આપણે જાગવાનું છે. આપણે આજે રાતે વ્લોગ બનાવવાનો છે, આમ મસ્તીનો રાતનો. એટલે આપણે જાગી છીએ સમજ્યા, કારણ કે આપણે આજે નાઇટ વ્લોગ બનાવવાનો છે. તમારું શું કહેવાનું છે? હો મોજ જ હાલે ને નાઈટમાં. તમે હું તો આ બધું શું જાગવી ને સવારમાં ઉઠીને થકાતું ને તો નીંદર જ પૂરી નથી થતી ને હું ઉઠી શકાય હે? હો તો હાલો હમણાં પછી પાછા ઉપર આપણે આયલા જાય હુવા. ના આવે બે ને. તો મિત્રો આપણે કોઈ જો ઉઠાઈ અત્યારે સવારના 7 વાગ્યા. તો હાલો ફટાફટ વિડીયો એડિટ કરીને પછી ચડાવી દઈએ અને તમારા લોકો સુધી પહોંચાડી દઈએ. તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશી. તો જય માતાજી.